એક વખત સુખદેવજી મહારાજ તપ કરતા હતા અને તપશ્ચર્યાનો પ્રારંભ થયો. ઇન્દ્રને ચિંતા થઈ ગઈ કે આ સુખદેવજી આટલું ભયંકર તપ કરે છે તો નક્કી મારા ઇન્દ્રાસન માટે જ આ તપ કરે છે. એટલે રંભાને બોલાવી, એની અપ્સરાને, કે રંભા તું જા અને આ સુખદેવજી વનમાં તપ કરે છે એની તપશ્ચર્યાનો ભંગ કરી નાખ, નહીતર નક્કી મારું ઇન્દ્રાસન ગયું. આવું કઠોર તપ કરે છે. રંભાએ કહ્યું કે મહારાજ આપ ચિંતા ન કરો, હમણાં જઈ અને સુખદેવજીના તપનો ભંગ કરી નાખ. રંભા આવી પૃથ્વી ઉપર વનની અંદર જ્યાં સુખદેવજી મહારાજ તપ કરતા હતા. રંભાએ ખૂબ નૃત્ય કર્યું. અંતે સુખદેવજી મહારાજે પોતાની આંખ ખોલી અને રંભા સામે જોયું. અને સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો, તમે કોણ છો? એટલે રંભાએ કહ્યું કે હે સુખદેવજી મહારાજ, હું ઇન્દ્રની અપ્સરા, સ્વર્ગની અપ્સરા છું અને મારું નામ રંભા છે. સુખદેવજી મહારાજે કહ્યું કે તમે સ્ત્રી છો? કારણ કે આને તો કોઈ દી સ્ત્રી પણ નથી જોઈ. કે તમે સ્ત્રી છો? તો કે હા હું સ્ત્રી છું, હું અપ્સરા છું. સુખદેવજી મહારાજે વિચાર્યું કે આ સ્ત્રી છે ને મેં પહેલી વાર જોઈ. એટલે બોલ્યા કે સ્ત્રી આટલી બધી સુંદર હોય હે રંભા? રંભાએ કહ્યું કે હા મહારાજ, હું તો અપ્સરા છું એટલે આટલી સુંદર છું. રંભાએ વિચાર કર્યો કે હવે આ મારામાં મોહ પામી ગયા, એટલે હમણાં મને લગ્નનો પ્રસ્તાવ મૂકશે, કહેશે કે હે રંભા મારી સાથે લગ્ન કર, અને હું એનું તપ ભંગ કરી નાખીશ, હું એનો સંન્યાસ ભંગ કરી નાખીશ. વૈરાગ્ય જશે, એનો મોહ ઉત્પન્ન થઈ ગયો. રંભાએ વિચાર્યું કે મારું કામ થઈ ગયું. સુખદેવજી મહારાજે કહ્યું કે હે રંભા, મેં તો સ્ત્રી ક્યારેય જોઈ નથી અને મેં તો તને પહેલી વાર જોઈ, અને મને આજે ખબર પડી કે સ્ત્રી આટલી સુંદર હોય. કારણ કે હું તો જન્મ લેતાની સાથે જ નીકળી ગયો છું, માતાનું મુખ પણ નથી જોયું. તો મને આજે ખબર પડી કે ઈશ્વરે સ્ત્રી આટલી સુંદર બનાવી છે. તો હે રંભા, રંભાને લાગ્યું કે હમણાં કહેશે કે મારી સાથે લગ્ન કર. પણ સુખદેવજી મહારાજ બોલ્યા કે હે રંભા, જો સ્ત્રી આટલી સુંદર હોય તારા જેટલી, તો હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું, ઈશ્વર પાસે માગું કે મને બીજો જન્મ આપે ને, તો હે રંભા તને મારી માં બનાવે અને મને તારો દીકરો બનાવે. રંભા નીચું જોઈ ગઈ કે આ તો ખરા બ્રહ્મનિષ્ઠ છે, આ તો ખરા યોગી છે. નીચું જોઈ શરમાઈ અને ઇન્દ્ર પાસે જતી રહી અને ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર, તારું ઇન્દ્રાસન તો સુખદેવજી મહારાજ પાસે કંઈ નથી. એ તો એવા યોગી છે જેને ઇન્દ્રાસન તુચ્છ કહેવાય. તારું ઇન્દ્રાસન, આવા ઇન્દ્રાસનની કોઈ લાલસા નથી એને.